ધોળુડા રણમાં ઉત્તરાયણ મનાવવા પોકી ગયા. કોઈ દિન તો વિચાર્યું કે 2026 નું આવું ખતરનાક કમબેક થશે. ફિરકી પકડવા વાળી મળી ગઈ. યસ. રણબંકો ધોળા રણમાં ઘુસી ગયો. વસ્તી તો ચીડિયાની ઘોડ સમરા કાઢતી હતી. ઉત્તર ગુજરાતની મોટી સેલિબ્રિટી એવા છગન બ્લોગર ઘોડાલારી પરથી એન્ટ્રી લેતા જોવા મળ્યા. વાવ, વેરી ડાઉન ટુ અર્થ. વસ્તી અહીંયા આગળ મારા પહેલી પતંગ સકાવા પોકી ગઈ હતી, પણ વધો ની જાતું કર્યું. આપણે અહીંયા આગળ કાકા જોડે પતંગ લેવા ગયા તો જોજો ભાવ ખાલી. બીજી વાર અહીંયા આગળ ઉત્તરાયણ મનાવવા આવીશ તો ધ્યાન રાખીશ. 5 રૂપિયાના પતંગના 50 રહેશે. પાજી યાર, એસા તો ના કરો. એક લૂંટણીઓ અહીંયા ઉભો છે ને આ મફતની પતંગો લૂંટે છે. આપણે લૂંટીને દોડી ભેગી કરી વાળી હતી, કારણ કે ફિરકી અહીંયા આગળ મળતી નથી. મળતી હતી એ 10 ના 100 કરતા હતા. તકલીફ હોતી હે. વાંધો નહીં, આપણે જવાનું છે પતંગ સકાવા. લૂંટેલી પતંગ ને મફતની દોડી લઈને આપણે લોકો સકાવા માંડે ને આ જો એને પણ કાપી નાખ્યું. હજી આખો કચ્છ વિચારમાં પડ્યો છે કે આ રૂપાળો છોકરો આવ્યો તો કોણ. મસ્ત મજાના પતંગિયા ઉડે છે ને અત્યારે પ્રોપર મીઠું બન્યું નથી. થોડોક સમય વેઇટ કરીને પછી આવજો. છોકરી જીવનમાં હોય કે ના હોય પણ ટ્રાફિક તો હોય. ભાઈ તમે લોકો કચ્છ આવો તો ના આગળ તમે કઈ ખરીદી ના કરીને તો તમારી ટ્રીપ અધૂરી રહી જાય. અધૂરી ટ્રીપ ના રહે એટલા માટે આપણે 2 કોબળીએ ઉઠાઈ લીધી. એક હાથું કે જુઓ ખાલી કેવી છે. ઘરના બધા સદસ્યો માટે ખરીદી કરી વાળી, પણ મારા માટે કઈ ના મળ્યું. દુકાનમાં મારા માટે કપડા નથી મળતા. જીવનમાં છોકરી ક્યાંથી મળે. ટાટા રૂપાળાના રળિયામણા મારા કચ્છ ફરી મળીશું કોક દિવસ ને કચ્છ લીધું હોય બધા ફોલો કરી દો અને સમસ્ત ગુજરાત વાળા પણ.